સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા વઢવાણ ગામ એક ઐતિહાસિક ગામ છે, જ્યાં હવા મહેલ, ગંગા વાવ, માધા વાવ, મહાવીર સ્વામીના પગલા, રાણકદેવીનું મંદિર સહિત ઐતિહાસિક ધરોહર આવેલું છે. પરંતુ યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે તમામ ઐતિહાસિક સ્થળો હાલ ખંડેર બન્યા છે. ત્યારે આવી પૌરાણિક સ્થળોને વિકસાવવા માટે મહાનગરપાલિકાના પ્રથમ બજેટમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જૂની ઐતિહાસિક ઇમારતો, સ્મારકોના સમારકામ અને વિકાસ માટે 30 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ સર્વેની કામગીરી શરૂ કરવા તંત્ર તૈયાર છે. તો મનપાના નિર્ણયની નાગરિકોમાં પણ ખુશીનો માહોલ છે. ઐતિહાસિક સ્થળો છે જે સારા તાત્કાલિક ધોરણે એનું રીડેવલપમેન્ટ થાય. સાથે સાથે જે આપણો વઢવાણ ભોગાવો જે કહેવામાં આવે છે, ભોગાવો તો એટલો ઐતિહાસિક નદી છે આપણી, જે પવિત્ર નદી કહેવામાં આવતી હતી. અત્યારે ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે. એ નદીની અંદર લોકો વીડા કરીને પાણી પીતા હતા. તો એનું પણ સાથે સાથે રીડેવલપમેન્ટ થાય તો સુરેન્દ્રનગરની એક ઐતિહાસિક શહેરની એક આગવી ઓળખ મળે અને પર્યટક સ્થળને વિકસાવવા માટે બહુ ઉપયોગી થાય. કંઈક એવા સ્ટ્રક્ચરો છે, દાખલા તરીકે રાણકદેવનું મંદિર છે, મહાવીર સ્વામીનું પગલાનું દેરાસર છે, સરસ પ્રકારનું કોટ છે, ગંગા વાવ છે, માધા વાવ છે, અને એના સાથે બાજુમાં આપણી ભોગાવો નદી પણ વહેતી છે. તો એ બધું ધ્યાને લઈને અમારું જે પ્રાથમિક એસેસમેન્ટ છે એમાં અમે એવું લાગે છે કે આગામી વર્ષોમાં 25 થી 30 કરોડના પ્રોજેક્ટ આગળના 5 એક વર્ષોમાં અમે લેવાનું વિચારણા કરી રહ્યા છે. આ બાબત ફાઇનલ ડીપીઆર બન્યા